રાજ્યભરમાં વરસાદી માહોલની વચ્ચે વલસાડના ઉમરગામમાં હાલ તો ભારે વરસાદ નોંધાયો છે। શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હાલ પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉમરગામ તાલુકામાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। આ સાથોસાથ ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો આ સમસ્યા સૌથી વધુ છે। રાહદારીઓ વાહન ચાલકો પણ અત્યારે પરેશાન થયા છે। ઉમરગામમાં સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે। વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીની વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું છે। એવામાં ઉમરગામમાં પણ હાલ વરસાદી માહોલ। આજે વહેલી સવારથી અહીં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આ સાથોસાથ રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે, જેને લઈ વાહન ચાલકો પણ પરેશાન થયા, રાહદારીઓ પણ પરેશાન થયા છે। અને બીજી તરફ જો કે પ્રશાસન પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ આગામી 6 દિવસ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે જ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે। એવામાં દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની સંભાવનાને જોતા વલસાડમાં આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ હાલ તો જોરદાર વરસાદ વરસી રહ્યો છે।